નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે. છેલ્લા કેટલાય દિવસોથી રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા એક દિગ્ગજ નેતા એક બાદ એક પત્રો લખીને તેમજ જૂના પત્રો સોશિયલ મીડિયા પર ફરીથી વાયરલ કરીને ભાજપમાં ભારે ઉથલપાથલ મચાવી રહ્યા છે. જી હા, અમે વાત કરી રહ્યા છે પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાની, કે જેઓ દ્વારા નારાજગી સાથે શરૂ કરાયેલા પત્ર યુદ્ધમાં હવે આક્ષેપ પ્રત્યાક્ષેપો થઈ રહ્યા છે, વાર પલટવાર કરવામાં આવી રહ્યા છે. અને હવે જવાહર ચાવડાનો વધુ એક લેટર સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેમને પોતાની હાર પાછળ ભાજપના જ કેટલાક નેતાઓને જવાબદાર ગણાવ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે જવાહર ચાવડાએ વર્ષ 2023માં પીએમ મોદીને લખેલો પત્ર તેમના દ્વારા સાર્વજનિક કરવામાં આવ્યો હતો, જેમાં તેમને પેટા ચૂંટણીમાં પક્ષ વિરોધી કામગીરી કરનાર આગેવાનોના નામજોગ ફરિયાદ કરી હતી. તેમને કુલ 11 સ્થાનિક ભાજપ આગેવાનોએ માણાવદરની ચૂંટણીમાં પક્ષ વિરોધી કામ કર્યાનો તેમને પત્રમાં ઉલ્લેખ કર્યો છે. આ પત્રમાં જવાહર ચાવડાએ માણાવદર તાલુકાના 3, વંથલીના 3, મેંદરડાના 3 હોદ્દેદારો અને જિલ્લા પ્રમુખ સામે નામજોગ ફરિયાદ કરી હતી. જોકે છેલ્લા થોડા ઘણા સમયથી જવાહર ચાવડા સતત ભાજપમાં જ તેમના વિરોધીઓ પર નિશાન તાકી રહ્યા છે. તેવામાં પીએમ મોદીને સ્થાનિક નેતાઓની સીધી ફરિયાદ કરનાર જવાહર ચાવડાના કારણે સ્થાનિક નેતાઓ અસહજ બન્યા છે. તેમણે થોડા દિવસ અગાઉ જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. તો બીજી તરફ તેમણે પોતાના પર લાગેલા આરોપોને લઈને રાજ્યના સહકારી મંત્રીને જગદીશ પંચાલને પત્ર લખ્યો હતો. જોકે બીજી તરફ જગદીશ પંચાલે સમગ્ર ઘટનાને લઈને જવાહર ચાવડાનો કોઈ પણ પત્ર મળ્યો ન હોવાનો દાવો કર્યો હતો. જગદીશ પંચાલે જણાવ્યું હતું કે મને જો કોઈ પત્ર મળ્યો નથી અને એ કોઈ વાત હશે તો સમગ્ર ઘટનાને લઈને તપાસ કરીશું. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.